કઈ બાજુ જવું કોણ લઈ જાય એમ ગાડી કોણ એમ મારે આવવાનું તો બરોડે છે ને આવશું આમ ખરી તો અહીંયા આવતા એમ બીજું પછી ઓલું પૈસાનું કંઈક કહેતા હતા તમે લાખ એમ બીજા લાખ 50,000 દીધા બેન હા પછી 50,000 પૈસા નહીં ખાવ આવું ગુવારે લઈ ગયા ઘરવાળી તો જોઈ એમ ફેરા ખાલી ફેરા બે આપણે ઓલું શું કહેવાય ભણાવી દે હું પાછો અચ્છા ભાઈ ના આવું કરતા કરવા પડશે મારા થાય મારા અમાર બેન બોલાશે તમારા તો ક્યારે? થઈ ગયા અમાર બેન આની દક્ષા બાયરા બોલા કરી નાખ્યા કા કોણ છે ઈ કોણ છે કોણ છે હું ઈ જ કહું કોણ છે જલપાબેન છે હા ઈ કહે કે મારા દક્ષા બાયરા અબોલા એમ હવે હું છે બોલા બોલ હવે શું છે ભાઈ અબોલા હવે તો બોલ એની એર બિલા એની આવી કીધી હતી એની એરે કીધી હતી પછી આપણે દેખે જાય ખબર પડે પછી આપણે થોડુંક ફરીને આવી આવશું બેવાનું ત્યાં શું ખબર પડે પૈસા છે ચિરાગ અગર ચોપડી છે ચિરાગ હું તમને બતાવું તમે ઓળખતા નથી હા જાવ તો પડે ને મારા પગ નથી થઈ જાય જવું પડશે તારે લગ્ન થઈ જાય થઈ જાય તો તમે ગયા વખત ના પાડતા હતા કારણ લગ્ન નહીં થાય થઈ જાય ડાયો કામ એમ ડાયો શું ગાયા છે ને એમ કાંઈ ઠોક બાટો કરાવી તો તો બાજોકડું કોણ તમે નથી કોણ છે હું એમ મોઢા ઉપર ટીકણ બાજુકડું લાગે કોઈ નથી. બાટો તો તમે રિહાઈ શું કરવા ગયા એમ મને ફરવા નથી જતા તમે જો મને નવા લઈ ગયા પછી એકવાર મને માં ખાવાનું હતું એમ પછી તો કામે જાય કે મને ન લઈ હા હું જાય કામે જવું હોય હા હું તો ટ્રક લઈ જાય એટલે તમને ખબર છે આ ક્યાંય તમારે જલસા જ છે વાંધો નહીં. ના એના હું ક્યાં બોલી નીકળી તો ફોને બંધ કરી મારે કંઈક નશા કરી એમ ગરમ કરી હમ. બીજું બીજું કોઈ નહીં એ શું લેવાનું ભગવાનને ફટી જાય કાયમ નથી રહેવાનું પરમાત્મા કરીને તું કાયમ નહીં રહે જિંદગીના દિવસ એક તારો ઓછો થાય કાંઈ ભેદ નહીં આવે કાંઈ નહીં આ કપડાં કાઢી તાજા જો તો પવન કેવો આવે આમ જો હું અહીંયા છું આ ઉડે કેવું જો હા ઉડે છે પણ આ તો આ એમ કરે છે બાંધે કાઢે એમ કરે છે પવન આવે તો કાઢવું જ પડે ને આ ઉડી ના જાય તો ઉડી જાય છે તમે હતા ને તેથી ઉડી ગયું તેથી હા તમે તો વસી ગઈ જોયું તું તમે કેમ ઉડ્યું હતું હા આ ઉડે આ પડી ગયું તું જા વાવાઝોડામાં પડી પછી હું તમે વસી મૂકી હતી એ પાછું ઊભું કર્યું ના પાછું ઊભું કરી પાછા બાંધતા તાજા બધા બાંધતા આજ વળી પાછા ખોલવા માંડ્યા હા જો પાછા ખોલવા માંડ્યા હાજુ કે છે બિચારા ખોલે છે ને બાંધે છે વાવાઝોડું આવ્યું થયું હા અહીંથી ત્યાં થયું તું ને પછી હું કહ્યું પછી હું વયું ગયા ગંગાજી ગામ કેવું છે તો મને કહ્યું એ કેવું ત્યાં જલપાબેન ન આવે ને જલપાબેન નું આવે તમે ત્યાં જાવ ના હોય ને કેટલા ગાંડા 190 આપણે ચાલો 190 હું તો પો થઈ જાય હો શું થઈ જાય પો થઈ જાવ હા જાલીમાં પો થઈ જાય ચાલીમાં પોર થઈ ગયા 190 માં અંદર ગયા નથી જાતી 4 વાગે ને તો ફાઇટિંગ આવી જાય એમ તમે જાગતા હોય હું બેઠું જાઉં છું અંદર હંસાન બધા ઉપડા હોય હું પૂતી હા એમ. પછી કોઈ જાવ વાટે કાન માંગરા પાઈને કોઈ જાવ કાન માંગરા ભાઈ છે રૂ ના નાખ દે ભાઈ ન હોય તો શું કર કાન માંગરા પડાવી એમ બહુ બાટો તમે એ સુરત કહેતા હું જોયું છે ત્યાં શું છે કાંઈ નહીં તો કોક તો એમ કહેતા હતા કે ટીચીમાં ગયા છે એમ કહેતા હતા તું તો જોયું. તમારે આવું હતું સુરત સુરત કેવું છે હવે હા એક ભાઈ કહેતો હતો સુરત એ આશ્રમ છે હા હારું મને એક ભાઈ કહેતો હતો બાઈને ઉઠી હતી ને તો જણાવ્યું એટલે સુરત આશ્રમમાં જવું છે ને સુરત આશ્રમ હોય હા હોય ત્યાં કેટલા જણા 700 હે કોઈ નહીં ત્યાં જ રહેવાનું ત્યાં ના આવે તમને ત્યાં ના ખોરવે ભાઈ કહેતો હતો સુરત જ છે. અહીંયા મજા આવે સુરત મજા આવે આખું ગામનો હાથ થાકી ગયા હું જામનગર ગઈને થાકી ગઈ મેં કીધું, જામનગરમાં પછી કોણ લઈ આવે કોણ લઈ આવે ત્યાં કઈ રિક્ષા વાળા અહીંથી કોણ લઈ જાય તો તમારી ગાડી છે એમાં ધોવાડી લઈ જાય હા તો ઓલો નહીં આવે મંજૂરો એને
મને માર્યો બધા હારું માર્યો એટલે બહુ લોપી ગયો તો આ આવી જતો હતો મને તેરવા એને હારું માર્યો મરાય જ નીંદર નથી આવતી તમને? આવે છે મને તો નથી આવતી. કેટલા બધા હવા સવારે તો અમને મજા આવે ત્યાં જાય હા મજા અને કદાચ અટાણ વૈયા જાય. ના હોય હુકમ કાચમ ચાલતા બેન પુશ કરી દે.